નમસ્કાર. 11મા ધોરણમાં આપણે આગળ હવે જઈએ. પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ. પરમાણુની બાહ્યતમ કક્ષકો હોય એની અંદર સંમિશ્રણ થાય એ ઘટના શું છે એ આપણે જાણવું છે. સહસંયોજક બંધની રચના થાય ત્યારે શું થાય કે બે પરમાણુની કક્ષકો એટલે એક પરમાણુ છે બીજો પરમાણુ છે બંને વચ્ચે સહસંયોજક બંધ રચાય છે. તો બંને પરમાણુની પરમાણુ કક્ષકો શું થશે? સંમિશ્રિત થશે. આ ઘટના એટલે શું? તો કેવા અણુની અંદર આપણે આ જાણવું છે? તો કે સમકેન્દ્રીય છે, વિષમકેન્દ્રીય. સમકેન્દ્રીય એટલે બે પરમાણુ સરખા હોય એને સમકેન્દ્રીય કહેવાય. દાખલા તરીકે Cl2 અણુ છે તો Cl અને Cl આખો અણુ બની ગયો પણ બંને કેન્દ્ર તો સરખા છે. પણ એ જગ્યાએ હું CH4 લઉં તો હાઈ કાર્બન છે, પછી હાઇડ્રોજન 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 હાઇડ્રોજન, એનો મતલબ કે કાર્બનનું એક કેન્દ્ર અને બાકીના હાઇડ્રોજનના કેન્દ્ર, જેને કહેવાય બહુકેન્દ્રીય અણુ. તો જ્યારે અણુ બને ત્યારે એક કરતાં વધારે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને છે. આ જ્યારે સહસંયોજક બને ત્યારે શું થાય? ત્યારે બંને પરમાણુની બાહ્યતમ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય. આ કક્ષકોનું સંમિશ્રણ શું છે એ જુદા જુદા આપણે અણુમાં જાણીએ. જેમ કે મિથેનનો અણુ છે તો સમચતુષ્ફલકી રચના ધરાવે છે. એમોનિયા છે એનો અણુ પિરામિડલ હોય. પાણીનો અણુ છે તો ઓક્સિજન અહીંયા હોય, હાઇડ્રોજન અહીંયા, એટલે કે વળેલો છે. આ બધા અણુનો જુદો જુદો આકાર થયેલો છે. એ VSEPR સિદ્ધાંતની અંદર કેટલો આકારમાં વિચલન છે એ આપણે ખૂણામાં વિચલન જોયું હતું. હવે મિથેનના અણુ માટે આપણે થોડું પરમાણુ કક્ષકનું સંમિશ્રણ કઈ રીતે થાય છે એને બેઝિકલી સમજીએ. જો બેટા હું ધ્યાન રાખો, અહીંયા તમને પરમાણુ કક્ષકનું સંમિશ્રણ એટલે કે સંકરણ વિશે ખ્યાલ આપું છું. સંકરણ જુદું છે અને અન્ય પરમાણુ કે જેની વચ્ચે બંધનો ખ્યાલ છે સંમિશ્રણ, એ વસ્તુ જુદી છે. બે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવી જશે. પહેલાં હું તમને સંકરણની વાત કરું છું, પણ સંકરણ પહેલાં કાર્બનની મિથેનમાં ઇલેક્ટ્રોન રચના કરીએ. ચાલો, મિથેન છે તેમાં કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 6. તો એની ઇલેક્ટ્રોન રચના હું લખું 1s2 2s2 2px 2py અને 2pz. કેટલા ઇલેક્ટ્રોન છે? 6. પરમાણુ ક્રમાંક 6 છે એટલે તો 2 4 5 અને 6. ઓકે, 6 ઇલેક્ટ્રોન થયા. હવે કાર્બન શું કરે? પોતાની ઉત્તેજિત અવસ્થા ધારણ કરે. ઉત્તેજિત અવસ્થામાં રસાયણ વિજ્ઞાનની અંદર આ સ્ટાર લખવામાં આવે. અને ઉત્તેજિત અવસ્થામાં કરે શું? તો કે આ 2s ના 2 ઇલેક્ટ્રોન છે ને એની નજીકની શક્તિ ધરાવતી કક્ષકમાં એ દાખલ કરે. તો આપણને એમ થાય કે નજીકની કક્ષક કેમ કહી શકાય? જો કાર્બનનો પરમાણુ હોય એમાં કેન્દ્ર હોય, એમાં પ્રોટોન 6 પ્રોટોન પડેલા છે. પછી પહેલી કક્ષા છે, પહેલી કક્ષા એટલે n બરાબર 1. તો એમાં કઈ કક્ષક છે? S. n બરાબર 1 એ પહેલો શક્તિ સ્તર છે, એની અંદર એસમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન મેં લખ્યા. પછી બીજા શક્તિ સ્તરમાં કોણ કોણ છે? તો કે S અને P છે. એટલે બીજા શક્તિ સ્તરમાં કોણ હોય? તો કે એક S છે અને 3 આખી P હું અહીં દર્શાવું છું. તો એક જ શક્તિ સ્તરની અંદર રહેલી બધી કક્ષકો વચ્ચે શક્તિનો તફાવત બહુ હોય નહીં. એટલા માટે અહીંથી ઇલેક્ટ્રોન પોતે અહીંયા આમ નાખી શકે, પછી આમાં ગમે એમાં પણ નાખી શકે. એટલા માટે આ બીજા શક્તિ સ્તરમાં એસમાંનો એક ઇલેક્ટ્રોન પોતે આની અંદર નાખી દે છે. એટલે રચના કેવી થાય? તો સાંકેતિક ભાષામાં કરતા પહેલાં હું પાછી ઇલેક્ટ્રોનના લખું છું 1s2 2s1 2px1 2py1 અને 2pz1. હવે આ એસ કક્ષકને સાંકેતિક ભાષામાં દર્શાવવામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક સ્પિનવાળો એક ઇલેક્ટ્રોન છે. અને પી કક્ષક છે એમાં ત્રણેયમાં એક ઇલેક્ટ્રોન છે. તો અમે ત્રણેય કક્ષકને કરી એક ઇલેક્ટ્રોન હું અંદર દર્શાવું છું. આ એક ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોન. આપણે રચના કોની કરવાની છે? મિથેનની, કે જેમાં કાર્બન સાથે હાઇડ્રોજન 4 સહસંયોજક બંધથી જોડાયેલા છે. અહીંયા આપણે એક્ઝેક્ટ બેટા વેરી ઇન્ટરેસ્ટિંગ બાબત છે, બહુ સારી મેટર છે. હવે બરાબર જાણજો. હવે થોડું ડીપમાં તમને હું લઈ જાઉં છું. હવે જો હાઇડ્રોજન 4 છે તો આપણે ખ્યાલ આવી જાય, એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક હાઇડ્રોજન વિરુસ્પિનવાળા એક ઇલેક્ટ્રોનવાળા 1s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય એવા હાઇડ્રોજન જોડે. કારણ કે હાઇડ્રોજનમાં 1s કક્ષક જ છે. અને વિરુસ્પિનવાળા કેમ? તો કે આપણે ઇલેક્ટ્રોન ભરવા માટેના 3 નિયમો છે, આઉબાઉ, પાઉલી અને હુન્ડ. એની અંદર આઉબાઉ કહે છે કે ન્યૂનતમ શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ પ્રવેશે, જ્યારે પાઉલી શું કહે છે કે એક કક્ષકમાં વધુ વિરુસ્પિનવાળા 2 ઇલેક્ટ્રોન સમાય. તો આ કક્ષક જ છે ને,
તો એક સ્પિન આમ હોવી જોઈએ, 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 એક આમ હોવી જોઈએ, એક આમ. એટલે બધા બેની સ્પિન કેવી થઈ ગઈ? વિરુદ્ધ થાય. અને હું કીધું શું છે કે સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. આપણે પહેલા લેસનમાં આવી ગયું છે. ઠીક છે, યાદ હોય તો ઠીક છે, પણ આપણે આગળ જઈએ. ચાલો હવે અહીંયા જો આવી રીતે બંધ બનાવે તો મિથેન થાય એવું આપણે સમજીએ, કારણ કે 4 બંધ બનાવી શકે છે. પણ હાઇડ્રોજન એક છે એ કેની કક્ષકમાં બનાવશે? કોની સાથે બનાવશે? કાર્બનની 1s કક્ષક 2s કક્ષક એટલે s કક્ષક સાથે હાઇડ્રોજનની 1s કક્ષકમાં. કારણ કે હાઇડ્રોજનમાં શું હોય તો કે 1s હોય, 1sમાં 1 ઇલેક્ટ્રોન હોય. દરેકમાં હાઇડ્રોજનની અંદર 1sમાં 1 ઇલેક્ટ્રોન હું મૂકું છું. 1s1 આ 1s1 ઓકે. તો s કક્ષક સાથે હાઇડ્રોજનની 1s કક્ષક જોડાય. એવી રીતે px સાથે 1s, py સાથે 1s અને pz વાસે. એનો મતલબ કે 4 બંધમાં કાર્બનનો એક બંધ આ કાર્બનની સાથેનો s કક્ષકમાંનો હાઇડ્રોજન જોડાય અને 3 p કક્ષક સાથે જોડાય. ઓકે, ક્લિયર? ઓકે, માનું છું કે તમને ક્લિયર થયું હોય. છતાં પણ હજી આગળ જઈએ. હવે p કક્ષક pxy, py અને pz એ આપણા પહેલા લેસનમાં આવી ગયો છે. px કોને કહેવાય? x કક્ષક, આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે. ઓકે, તો x અક્ષ ઉપર રહેલી કક્ષકને કહેવાય px. પછી y અક્ષ હોય આવી રીતે, આમ y આ x છે, આ y છે અને z, તો y અક્ષ ઉપર હોય એને py કહેવાય. અને ત્રીજી હું દોરું છું x, y અને z, તો z અક્ષર હોય એને કહેવાય pz. આ 3 આપણને ખ્યાલ જ છે. હવે જો આ ત્રણેય વચ્ચેનો ખૂણો કેટલો થાય? px અને py અને pz આ ત્રણેય વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો એક કક્ષક આમ હોય. ઓકે, પછી y અક્ષ શું છે એને હું આમ કરું છું, અંદર આમ કરું છું. જેને આમ કરું એટલે આમ દોરાતું નથી એટલે હું એને આમ લઈ જાઉં છું. ઓકે, અને z ક્યાં હશે? ઉપર હશે, આમ ઉપર હશે. એનો મતલબ કે બધા જ વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો કે આ બે વચ્ચેનો, જો તમને દેખાય વચ્ચે આમ નથી, હા વચ્ચે નથી, 45 નથી, આ લીટો છે ને અંદર છે. કેમ? તો કે y આમ છે એટલે આ ખૂણો 90 હોય, આ ખૂણો પણ 90 હોય, આ ખૂણો પણ 90 અને 90 હોય. એની ઉપર આ કક્ષક તમારી જો ફેલાયેલી હોય અને ત્યાં તમારો જો હાઇડ્રોજન પરમાણુ 1s કક્ષકનો ઇલેક્ટ્રોન એક લઈ અને બંધ બનાવે તો મિથેનના અણુમાં 3 બંધ કોણનું મૂલ્ય કેટલું આવે? 90 અને 90. સીધી વાત છે. અને ચોથું s કક્ષક, આ કાર્બન છે, કાર્બનની આ બધી કક્ષકો ગોઠવાયેલી છે. સમજો s કક્ષક પોતાની આમ કરીને ગોળાકાર છે, એમાં ગમે તે જગ્યાએ બંધ બનાવ્યો, અહીંયા એને 1s બનાવ્યો, તો આ જે તમારો ખૂણો જે પણ બને એ આપણને ખબર નથી, પણ એટલી જરૂર ખબર છે કે જો આ સિચ્યુએશન હોય અને હાઇડ્રોજન પોતાની 1s કક્ષક કાર્બનની p કક્ષક સાથે જ્યારે પણ બંધ બનાવે તો મિથેનના અણુમાં એટલે કાર્બન છે એની સાથે 4 હાઇડ્રોજનમાં એક હાઇડ્રોજન આ મૂકું, એક આ થયો, એક આ થયો અને તો આ 3 જે હું કહું છું ને, આ 1 2 ને 3, આ 3 કહું છું ને, આ ત્રણેય વચ્ચેનો તો ખૂણો હંમેશા કેટલો થાય? 90 થાય. આ 3 વચ્ચેનો ખૂણો તો 90 અને 90 થવો જોઈએ. કારણ કે p કક્ષક સાથે હાઇડ્રોજન 1s કક્ષકના ઇલેક્ટ્રોનથી સહભાગીદારી બંધ બનાવે છે, સંમિશ્રણ થઈ અને બંધ બનાવે છે. પરંતુ મિથેનનો પ્રાયોગિક પુરાવો દર્શાવે છે કે મિથેનમાં કાર્બન એની સાથે એક કક્ષક આ, એક કક્ષક આ, એક કક્ષક આ અને એક કક્ષક આ, અહીંયા એક ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન અહીંયા જોડાય છે, 1s કક્ષકનો ઇલેક્ટ્રોન આવી રીતે અહીંયા જોડાય છે, પાછો 1s કક્ષકનો ઇલેક્ટ્રોન, દરેક હાઇડ્રોજનનો 1s કક્ષક. અને આ જે રચના બને છે ને એ 4 ફલક બને છે. ફલક એટલે બાજુ, પણ એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ અને ચોથી બાજુ, અને 4 સમાન ફલકવાળી બાજુ બને છે. અને 4 સમાન ફલકવાળી જો બાજુ બનતી હોય તો એ રચનાને કહેવાય સમચતુષ્ફલકીય. હવે સમચતુષ્ફલકીય હોય તો પછી આ બધા વચ્ચેનો ખૂણો કેટલો થાય? આ બધા વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે 109 અંશ અને 5 એટલે 109.5 અંશનો થાય. કારણ કે અવકાશ તમારી પાસે હોય એમાં ખૂણો કરવો હોય તો કેટલો થાય? ટોટલી 360નો ખૂણો હોય. જેમ કે હું આવી રીતે એમ કહું કે મારો આ ખૂણો અવકાશમાં આખો આ ખૂણો કેટલો થાય? તો કે અહીંથી આમ કરો તો આ 180નો ખૂણો થાય. હવે હું એમ કરું કે મારે 3 ભાગ પાડવા છે, આમ પાડવો હોય, આમ પાડવો હોય, આમ પાડવો હોય, તો મારે ને છે 12 ને 36 તો કેટલો થાય? 120નો થાય. આમાં 4 કરો છો એટલે શું થાય? 120થી ઘટી જાય અને 109.5નો થાય. તો આવી રીતે મિથેનનો પ્રાયોગિક પુરાવો દર્શાવે છે કે મિથેનના અણુમાં કેન્દ્રસ્થ કાર્બન પરમાણુ સાથે એટલે કેન્દ્રસ્થ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા 4 હાઇડ્રોજન એ 109.5 અંશના ખૂણે ગોઠવાયેલા છે.
એનો મતલબ એવો થયો કે તો પછી પી કક્ષક સાથે બંધ નથી. અરે ભાઈ, પી કક્ષક પાસે બંધ ન હોય તો એની પાસે બીજી બંધ બનાવવા માટે કક્ષકો જ ક્યાં છે? ઉલટાનો એક ઘટતો હતો, એ કાર્બને પોતાની ઉત્તેજિત અવસ્થામાં કરી અને અહીંથી ઇલેક્ટ્રોન ત્યાં નાખ્યો. હા, બીજી એક વસ્તુ જો, કાર્બન અહીંયા પોતે શક્તિ ખર્ચે છે. ખર્ચે છે શું? એટલે કે અહીંના ઇલેક્ટ્રોનને અયુગ્મન કરવા માટે, પેલી બાજુ નાખવા માટે શક્તિ શું કરે? ખર્ચે. તો આપણે થાય કે સર, એ શક્તિ ખર્ચે પાછી ન મળે? મળે. ક્યારે મળે? જ્યારે બંધ બનાવે ને, હાઇડ્રોજન બંધ બનાવે ને, જેવો હાઇડ્રોજન બને ને, અને અંદરથી કડાક દે ઉર્જા બહાર પડે. પાછો બીજો બને, કડાક દે ઉર્જા બહાર પડે. ત્રીજો બને, કડાક દે ઉર્જા બહાર પડે. ચોથો બને, કડાક દે, એ ઉર્જા પાછી કાર્બનને મળી જાય એટલે સરભર થઈ જાય. બુકમાર્કનો શબ્દ હશે, સરભર થઈ જાય છે. એટલે જે ખર્ચી છે ઉર્જા એ પાછી એને મળી જાય અને અણુ એકદમ સ્થાયી આપણને મળી ગયો. પણ પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે સર, પી કક્ષકો તમે કહો છો કે 90 અંશના ખૂણે ગોઠવાયેલી છે, બરોબર છે, અને પી કક્ષકમાં જ એક એક હાઇડ્રોજન બંધ બનાવે છે. તો હાઇડ્રોજન, જે 3 હાઇડ્રોજન બંધ વચ્ચે તો 90 અંશનો ખૂણો હોવો જ જોઈએ. પણ સર, આ પ્રાયોગિક રીતે આમ કંઈક તકલીફ થોડુંક લાગે છે. આ સાલું કઈ રીતે? પ્રાયોગિક રીતે 109 બનાવે કેવી રીતે? ધેટ્સ કોલ નોલેજ. અહીંયા એક્ઝેક્ટ નોલેજની જરૂર છે. અને અહીંયા નોલેજ એટલે અહીંયા આવે છે સંકરણ. કયું રણ? સંકરણ. સંકરણ શું છે એ જોઈએ. સંકરણ એટલે એક જ પરમાણુની, જો સંકરણમાં ખાસ ધ્યાન રાખજો. મેં વર્ષો પહેલાં એક સ્વસ્તિક પેપર સેટમાં વાંચેલું હતું, આ પ્રશ્ન પૂછેલો હતો કે સંકરણ એક જ પરમાણુની કક્ષકો વચ્ચે થાય કે જુદા જુદા પરમાણુની કક્ષકો વચ્ચે થાય? બેટા ખાસ ધ્યાન રાખજો, સંકરણ હંમેશા એક જ પરમાણુની બાહ્યતમ કક્ષકો કે જેની વચ્ચે શક્તિનો તફાવત ઓછો છે એવી કક્ષકો વચ્ચે સંકરણ થાય. હવે સંકરણ છે શું એ વસ્તુ કરીએ. સંકરણ એટલે આ કક્ષક એટલે કે એસ કક્ષક અને પીની ઉપકક્ષક 3 છે. એટલે આમ કહીએ તો કોમ્પિટિશનમાં કોણ છે? એસ અને પી. કારણ કે હમણાં મેં કહ્યું હતું આ પરમાણુ છે તો અહીં કોણ હોય? એક એસ હોય અને બીજી પી હોય. પી કોણ છે? પી 3 છે, પણ છે તો બે જ પ્રકારની. એક જ શક્તિ સ્તરની અંદર બંને કક્ષકો છે એટલે એસ કક્ષકની શક્તિ થોડી ઓછી હોય. એ આપણને કેમ ખબર પડે? અવબાવના સિદ્ધાંતમાં ખબર છે, પહેલાં એસમાં જાય પછી ઇલેક્ટ્રોન પીમાં જાય. એટલે એસની શક્તિ થોડી ઓછી છે અને પીની સ્લાઇટ એના કરતાં વધારે છે. 3 3 મેં દેખી એટલા માટે પીએક્સ, પીવાય અને પીઝેડ. તો થાય શું કે એસ કક્ષકની શક્તિ ઓછી છે ને એ સેજ વધે અને પેલી સેજ નીચે આવે અને ધાડ 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 સરખા પ્રમાણમાં મિશ્રણ થઈ જાય. જેમ કે ડબ્બાની અંદર 2-3 વસ્તુ તમે ખોરાક નાખેલા છે, મગફળીને આ અને ચવાણું બધું ભેગું આમ કરો કે એવું મિશ્ર થઈ જાય, એકદમ મિશ્ર થઈ જાય. મિશ્ર થઈ ગયા પછી આ જે એસ કક્ષક છે ને જે ગોળાકાર હોય, આ પી કક્ષક કેવી હોય? ડંબેલાકાર. એક્સ, વાય કેવી હોય? ડંબેલાકાર. ઝેડ પણ કેવી હોય? ડંબેલાકાર. આ બધી જ મિક્સ 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 બધી જ મિક્સ થઈ જાય. બધી જ મિક્સ થઈ જાય. હવે શું થયું કે બધી 4 કક્ષકો એક જ શક્તિ સ્તર ઉપર આવી ગયા એટલે બધાની શક્તિ કેવી થઈ ગઈ? સમાન. આપણે થાય સર આવું કેમ પરમાણુ કરતો હશે? એ બધું જ હું કહું છું તમને. આ બધી 4 કક્ષકો હવે કેવી થઈ ગઈ? સમાન. એટલે જો હું એક જ હાથથી કરું 4 શક્તિ એટલે ઉર્જા એની કેવી? સમાન. અને એનો આકાર પણ સમાન થઈ ગયો. હવે કોઈ ગોળાકાર ન રહી કે કોઈ ડંબેલાકાર ન રહી. નહીં પણ સર તેનું નામ શું આપવું? જે સંમિશ્રણ થયું ને એ જ નામ આપી દેવાનું. તો આ 4 કક્ષકમાં એક કક્ષક આ એસ હોય તો આ હું અહીંયા આને કાઢી નાખું છું પહેલાં, એટલે તમને થોડું વધારે ખ્યાલ આવશે. ચાલો, આ એસ કક્ષક છે આ બાજુની, આ એક એસ, આ એચ કાઢી નાખું, આ એક એસ અને 3 પી. આ પી છે 1 2 3. તો ભાગ કોણે લીધો? સંમિશ્રણમાં મિશ્રણ થવામાં કોણે ભાગ લીધો? એક આ એસે. અને પી કેટલી છે? 3 છે. એનો મતલબ કે પીને શું લખાય? 3. આ સંકરણને કહેવાય sp3 સંકરણ. એટલે કે હજી હાઇડ્રોજન નથી આવ્યો. કાર્બન પોતે શું કર્યું છે? પોતાની 4 કક્ષકો એટલે કે 4માં એક પી પ્રકારની દ્રષ્ટિએ જોઈએ તો એક પી અને એક એસ. આમ એસની એક જ છે અને પીની 3 છે. એટલા માટે હું ટોટલ 4 બોલું છું. એસ અને પી કક્ષકો વચ્ચે શું કર્યું? સંમિશ્રણ કર્યું અને સમાન શક્તિ અને આકાર ધરાવતી. હવે એનો આકાર પણ બંનેનો સરખો, બધીનો 4 સરખો અને શક્તિ પણ કેવી થઈ ગઈ? સમાન. 4 કક્ષકો ઉત્પન્ન થઈ. જે 4 કક્ષકોમાં ઇલેક્ટ્રોન પડેલો છે. પડેલો જ છે ને, જો 1 2 3 ને 4 પડેલો છે. તો આ 4 ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછામાં ઓછું થાય ને એવી રીતે અવકાશમાં ગોઠવી નાખે. તો અવકાશ એની પાસે ખુલ્લું છે.
તો અવકાશમાં ટોટલ કેટલા હશે ગોઠવશે તમે ગોઠવો ને 4 કક્ષકો ગોઠવવાની છે તો 360ના ડિવાઇડેશન 4 કરી નાખો તો કેટલા 110ની આસપાસ આવે એટલે 109:28 આસપાસ 109:05 એટલે 5 એટલા ભાગમાં બધી જગ્યાએ ગોઠવી નાખે. શા માટે એને આવું ગોઠવ્યું? કારણ કે એમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. એટલે કાર્બન શું કરે, આ કાર્બન છે ને પોતાને એક કક્ષક આ બાજુ ગોઠવી, એક આ બાજુ ગોઠવી, એક આ બાજુ ગોઠવી અને એક આ બાજુ ગોઠવી, બધે જ પોતાના ઇલેક્ટ્રોન આવી રીતે આમ પડેલા છે. અને એ કાર્બનની આની સાથે હાઇડ્રોજનનો વન સ્પિન વાળો ઉલટી સ્પિન વાળો એટલે વિરુદ્ધ સ્પિન વાળો વનસ કક્ષકનો એક ઇલેક્ટ્રોન અહીંયા એની સંમિશ્રણ થાય એટલે હાઇડ્રોજનની કક્ષક ત્યાં અંદર ઘૂસ મારે, આની કક્ષક હાઇડ્રોજનની ઘૂસ મારે, આની ઘૂસ, એ કક્ષકોનું સંમિશ્રણ બંધ બનાવવા માટે છે. જોજો અહીંયા શું છે, બંધ બનાવવા માટે એ પણ કક્ષકોનું સંમિશ્રણ છે, પણ જુદા જુદા પરમાણુની કક્ષકોનું, એને કહેવાય ફક્ત સંમિશ્રણ. એ શાના માટે છે તો કે બંધ બનવા માટે છે. અહીંયા પણ કક્ષકોનું સંમિશ્રણ થયું છે, પણ એ સંમિશ્રણ એક જ પરમાણુની કક્ષકમાં થયું છે. અહીંયા સંમિશ્રણ જુદા જુદા પરમાણુની કક્ષકોમાં થયું છે. અહીંયા VBT છે, વેલેન્સ બોન્ડ થિયરી. આની સંયોજક હાઇડ્રોજનની સંયોજકતા કક્ષક અને આ કાર્બનની આ એક સંયોજકતા કક્ષક બંને વચ્ચે મિશ્રણ થયું છે, એટલે એ સંમિશ્રણ બંધ બનવા માટે સંમિશ્રણ થયું છે. અહીંયા બધી કક્ષકોની શક્તિ અને આકાર સમાન થવા માટે એ જ પરમાણુની પોતાની કક્ષકો વચ્ચે સંમિશ્રણ થયું છે. આ સંકરણ નથી, આ સંકરણ છે. આના બધાનું હવે નામ શું કરાય? બધાના નામ એક જ થઈ ગયા. કયા? જે સંકરણ થયું એ. તો આનું નામ શું? આ કક્ષક ઉત્પન્ન થયાનું નામ sp3. આનું પણ કેવું? sp3. આનું પણ કેવું? sp3. આનું પણ કેવું? sp3. ઓકે. હવે આવું બેટા તમને 12મા ધોરણમાં ખાસ એક વધારે ક્વેશ્ચન કામમાં આવે ને એટલા માટે હું તમને કહું. સંકરણ અલગ અલગ ઘણા બધા આવશે. જો sp સંકરણે આવશે, sp2 સંકરણ પણ આવે અને અત્યારે આપણું આવ્યું sp3. હવે આમાં તમને S કક્ષકની સંકરણ ટકાવારી જણાવો એમ કે કાંઈ એટલે કાંઈ નથી. જો ટકાવારી હંમેશા કેટલા નીકળે? 100 નીકળે હંમેશા, બરોબર છે. તો આમ તમને કહે આમાં ટકાવારી કેટલી હોય તો બ્રિટાનિયા 50-50 થઈ ગયું ને. તો એસપીમાં એસ સંકરણની ટકાવારી કેટલી એટલે એનો ભાગ કેટલો? સંકરણમાં એસનો ભાગ કેટલો? ટકાવારીની દ્રષ્ટિએ 50. અહીંયા તમારે સંકરણ કરવું sp2 છે તો ટોટલ કક્ષક કેટલી? 3. પીની 2 અને આ 1 3 થાય. તો પછી 100ના 3 ભાગ કરી નાખો, એનો મતલબ કે 33.33, 33.33 અને 33.33 આવું આવશે. તો પછી આના કેટલા? તો કે 3p છે અને 1 s છે, તો 4 ભાગ કરો તો 25% આના આવે અને બાકીના 75% આના આવે. આમાં 33 + 33p થાય અને s કેટલા થાય? ખાલી. તો એસની ટકાવારીને ખાસ ધ્યાન રાખજો. આગળ જઈને નીટ અને જેડબલની અંદર આ ક્વેશ્ચન આવશે, કારણ કે 12thની અંદર એસની સંકરણ ટકાવારી જેમ વધે એમ જો કાર્બન હોય તો એ કાર્બનની વિદ્યુત ઋણતા વધે. એટલે એ વસ્તુ બહુ હજી ઘણા બધા વિડીયો 12માં આપણે લેવાના છે, ત્યારે હું બહુ ડીપમાં જઈશ. આ તો ટોપિક આવ્યો છે એટલે હું તમને કહી દીધું. ચાલો પાછો આપણે જે છે ત્યાં જે મારે જે તમને મેઇન ડિફરન્સ જે સમજાવવો છે ને એ વસ્તુ મેઇન છે કે બાળકો દર વખતે એ મિસઅન્ડરસ્ટેન્ડ ન થાય કે સર સંમિશ્રણ અને સંકરણમાં ફરક શું? સંમિશ્રણ એ બંનેમાં થાય છે, પણ ફરક શું છે? આ સંમિશ્રણ ખાલી શબ્દ વાપરો છો તો જ્યારે બંને જુદા જુદા પરમાણુની સંયોજકતા કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય છે અને બે વચ્ચે બંધ બને છે, એ વસ્તુ જુદી. અને એક જ પરમાણુની બાહ્યતમ કક્ષકો કે જેની વચ્ચે શક્તિનો તફાવત ઓછો છે એ જ એક જ પરમાણુની કક્ષકો વચ્ચે સંમિશ્રણ શા માટે થાય છે? કારણ કે બધા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થાય એટલા માટે એકબીજાથી દૂર ગોઠવે. જો હવે કદાચ પહેલાં આપણે સમજાવ્યું તો એ પ્રમાણે જો આની વચ્ચે 3 તમારે બંધ કર્યા હોત તો 3 બંધ તમારા કેવા? આપણે મેં તમને કીધું તે કેવા હોત? 90 હોત. તો અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા દાખલો હાઇડ્રોજને બંધ બનાવ્યો હોય તો નેચરલી આ બંધમાંનું ઇલેક્ટ્રોન આ બંધમાંનું ઇલેક્ટ્રોન વચ્ચે અંતર ઓછું થાય તો અપાકર્ષણ થાય કે નહીં? અપાકર્ષણ થાય તો જે તમારો અણુ હોય એ એટલો સ્થાયી ન જોવા મળે. એની જગ્યાએ આ કક્ષકો દૂર જતી રહીએ તો તમારો અણુ વધારે સ્થાયી જોવા મળે. એટલા માટે તો અણુ સ્થાયી છે. કયો? મિથેનનો અણુ સ્થાયી છે. સ્થાયી હોવા માટેનું કારણ છે કે મિથેનમાં કાર્બન સીધો બંધ નથી બનાવી દેતો, સીધો હાઇડ્રોજન જોડાતો નથી. પહેલાં એમ કહે દાખલા તરીકે પોતે ઓફિસમાં બેઠો છે
અને હાઇડ્રોજન 4 આવ્યા. ઉપર નહીં મારે બધું સાફ સફાઈ કરવી છે, મારે બધું કમ્પ્લીટ સાફ સફાઈ કરી લેવા દે. સાફ સફાઈ કરવી એટલે શું? બધી કક્ષકો 90 હતી, આમ હતી 90 બધી હતી ને, એ બધાને ઓછામાં ઓછું અપાકર્ષણ થાય ને એવી રીતે ગોઠવી નાખી. કઈ રીતે ગોઠવી? તો કે બધીને મિક્સ કરી અને અલગ અલગ કરી નાખી. એ પોતાનું કામ હતું, ઓફિસમાં બેઠા બેઠા પોતાનું કામ હતું, એ કમ્પ્લીટ કરી નાખ્યું. હાઇડ્રોજનને કીધું હવે વાંધો ને, તારે જે ઇલેક્ટ્રોન મૂકવા હોય ત્યાં મૂકી દે. એ મૂકી દીધા, બંધ બની ગયો. હવે બંધમાંના ઇલેક્ટ્રોન એકબીજા વચ્ચે અપાકર્ષણ ઓછું કરશે એટલે મિથેન આખો કેવો થઈ ગયો? સ્થાયી. આમ સંકરણ વસ્તુ શું છે ને એ વસ્તુ તમને ખ્યાલ આવી જવી જોઈએ કે ક્યારે પણ બેટા એવું પૂછે કે સંકરણ હંમેશા ખાલી જગ્યા પછી લખે એક જ પરમાણુની બાહ્યતમ કક્ષકો વચ્ચે થાય છે, જુદા જુદા પરમાણુની બાહ્યતમ કક્ષકો વચ્ચે થાય છે. સંમિશ્રણ એટલે ફક્ત સંકરણ. આવું બધું કર્યું હોય ઉપરોક્ત બધા સાચા, તો ધ્યાન રાખજો, સંમિશ્રણ એ ફક્ત સંકરણ નથી. જુદા જુદા પરમાણુની કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવું સંકરણ નથી. એક જ પરમાણુની કક્ષકો વચ્ચે બાહ્યતમ કક્ષકો કે જેની વચ્ચે શક્તિનો તફાવત ઓછો છે એ ઘટના એકબીજા સાથે મિશ્રિત થવી એનું નામ સંકરણ છે. કોઈ પૂછે સંકરણ કેમ કરે છે? એટલે ભાઈ સીધો બંધ બનાવશે ને તો બંધથી અણુ તો બની જશે, પણ એ પોતાની એની જગ્યાએ કક્ષક પડે ને તો અપાકર્ષણ વધારે થાય, જેથી કરીને બનેલો અણુ સ્થાયી નહીં રહે. એટલા માટે પરમાણુ પોતે પોતાની ઉર્જા ખર્ચીને પણ સંકરણ કરે છે. હવે સંકરણ થવા માટે આપણે એક પ્રશ્ન થાય, શું સર અહીંથી 2 ઇલેક્ટ્રોન એનું અયુગ્મિન થવું જરૂરી છે? જરૂરી નથી. એ ત્યાં પડેલો ઘણી વાર એવું પણ થાય 2 ઇલેક્ટ્રોન પડેલા હોય અને બાહ્યતમ કક્ષકો આને આગળની પણ આવશે, આપણે સંકરણો 12મા ધોરણમાં આગળની પણ આવશે. એટલે એવું જરૂર નથી કે આનું યુગ્મીકરણ અયુગ્મીકરણ થવું જ જોઈએ, એ જરૂર નથી. એ પરમાણુનો પ્રશ્ન છે કે પરમાણુની પોતાને એક ઇલેક્ટ્રોન સામેવાળા ભાગ ભજવવો છે કે નહીં, બંધમાં ભાગ લેવો છે કે નહીં, એનો પ્રશ્ન છે. પણ એવું જરૂર નથી કે આનું અયુગ્મીન થવું જ જોઈએ. અચ્છા, તો પછી આપણે થાય કોની કોની વચ્ચે સંકરણની એક લાક્ષણિકતા છે. કોની વચ્ચે સંકરણ થાય? જે કક્ષકો વચ્ચે શક્તિનો તફાવત ઓછો હોય ને એવી જ પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષકો હોય એની વચ્ચે સંકરણ થાય. અચ્છા, કોઈ વાંધો નહીં સર, ચાલો હવે મને બતાવો સંકરણ થઈને સર કેટલી કક્ષકો ઉત્પન્ન થાય? જેટલી સંમિશ્રણનો ભાગ ભજવે. અચ્છા, સંમિશ્રણનો ભાગ ભજવે એટલે સંમિશ્રણનો ભાગ ભજવે એટલે અહીંયા કેટલી ભાગ ભજી? 3 ને 1 4, તો ટોટલ ઉત્પન્ન કેટલી થઈ? 4 જ થઈને. જો આ 3 અને 1 4, પી કેટલી? 3 અને આ 1 4. તો સંકરણ થઈ એટલે કે જ્યારે એકબીજા સાથે સંમિશ્રિત કક્ષકો થાય ત્યારે કેટલી સંવૃત કક્ષકો, સંવૃત કે સંકૃત કક્ષકો એવું શબ્દ બુકમાં વાપરશે, કેટલી ઉત્પન્ન થાય? જેટલી તમારી સંકરણમાં ભાગ ભજવે, સંમિશ્રણમાં પોતાની કક્ષકો ભાગ ભજવે એટલી તમારી સંકર કક્ષકો ઉત્પન્ન થાય. અચ્છા, સંકર કક્ષકો ઉત્પન્ન થાય ત્યારે એકબીજાથી દૂર કેમ રહે છે? કારણ કે દૂર એટલા માટે ગોઠવાય છે કે એ બે વચ્ચે ઇલેક્ટ્રોન વચ્ચે એમાં કરેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની માત્રા ઓછી થાય. અચ્છા, તો સંકરણ કક્ષકોથી બંધ જે બને અને સામાન્ય કક્ષકોમાં જે બંધ બને એમાં ફરક ખરો? ફરક જ ને. આ સામાન્ય કક્ષક જે પોતાની P90 અંશના પડેલી હતી એમાં જો પરમાણુ હાઇડ્રોજને બંધ બનાવ્યો હોત તો એ તમારો અણુ સ્થિર ન હોત, સ્થાયી ન હોત. સંકર કક્ષકોમાંથી એના ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજન બનાવ્યા પછી જે અણુ બનેલો છે એ વધારે સ્થાયી. કેમ સ્થાયી હશે? કારણ કે એને બે અવકાશમાં એવી રીતે ગોઠવેલી છે કે એમાંના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની માત્રા ઓછી થાય એટલે અણુ આખો જે બન્યો છે એની સ્થિરતા વધારે હોય. આ થયું સંકરણ. શું વસ્તુ છે? સંમિશ્રણ જુદું અને સંકરણ જુદું. સંકરણમાં પણ સંમિશ્રણ છે, અહીંયા પણ સંમિશ્રણ છે. તો આ આપણે એક મિથેનનો અણુ જોયો. આવો તમે નાઇટ્રોજનથી એમોનિયા પણ બનાવી શકો. નાઇટ્રોજનનો અણુ હોય તો આપણે ખબર છે કે ચાલો એને ફટાફટ એક અણુ પછી પાણીનો અણુ પણ જોઈ લઈએ. ઓલરેડી આને પહેલાંના વિડીયો લેક્ચરમાં લગભગ મેં આ કરેલું છે કે એમોનિયાનો અણુ છે, આપણે પાણીનો અણુ છે, આ બધા મેં કરેલા છે. છતાં હું તમને હિન્ટ આપી દઉં. ચાલો નાઇટ્રોજન એમોનિયાનો અણુ લઈએ NH3. તો નાઇટ્રોજન 7, તો 1s2, 2s2, 2px, 2py, 2pz, અને 4 અને 3 7. આ બધી કક્ષકો વચ્ચે સીધું સંમિશ્રણ થાય તો આ S અને 3p, આ p 1 1 અને 1, જો 1 1 છે અને આ કેટલા છે? 2. જો અહીંયા ક્યાં યુગ્મીકરણ કરવાની જરૂર પડી? બીજા શક્તિ સંબંધી થયા તો આમ નાઇટ્રોજન છે પોતાની 4 કક્ષકો ગોઠવે, એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2. આ કેટલા છે? 3. તો અહીંયા 1
1 અને 1 વિરુસ્પિનવાળો હાઇડ્રોજન અહીંયા જોડાઈ જાય, વિરુસ્પિનવાળો હાઇડ્રોજન જોડાઈ જાય, વિરુસ્પિનવાળો હાઇડ્રોજન જોડાઈ જાય એટલે તમારા 3 બંધ થયા. તો નાઇટ્રોજનને તમે એમોનિયાના અણુમાં કેવી રીતે લખશો? H અને H. આ કક્ષકમાં તમારા અબંધકારક ઇલેક્ટ્રોન લખો છો. આ કક્ષક કયું થયું? તો કે સંકરણ કયું થયું? sp3. તો બધા વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? 109.5 અંશનો હોવો જોઈએ. પરંતુ VSEPR સિદ્ધાંત અનુસાર આ ઇલેક્ટ્રોન અબંધકારક હોવાને કારણે આનું અપાકર્ષણ આની ઉપર લાગે એટલે બંધ નાનો થાય એટલે કેટલો થઈ જશે? 107. આ પણ 107 થઈ ગયો. ઓકે, આ જ રીતે સેમ ટુ સેમ તમે પાણીનું કરવું હોય તો ઓક્સિજન કરો. તો અહીંયા તો 2 4 અહીંયા 2 6 7 ને 8 તો અહીં 2 આવી જાય. હવે જો સંકરણ તો એ જ થાય, sp થી જ થાય. તો નાઇટ્રોજન પાણી કર્યું તો અહીંયા H2O. તો ઓક્સિજનની 4 4 કક્ષકો, આ 4 4 કક્ષક દોરું છું. આ 4 4 કક્ષકો આવી રીતે આમ ગોઠવાયેલી. બધા વચ્ચે ખૂણો કેટલો આપણે માનીએ છીએ? 109.5 અંશનો હોવો જોઈએ. એમાં 2 ઇલેક્ટ્રોન 1 2 અહીંયા 1 2 પછી 1 1 અહીંયા 1 અહીંયા હાઇડ્રોજન વિરુસ્પિનવાળો 1 જોડાય, અહીંયા હાઇડ્રોજન વિરુસ્પિનવાળો જોડાય. આ બંધ બની ગયો એટલે પાણીનો અણુ કેવો થઈ ગયો? H અને એની ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આને 2 હોવાને કારણે આ બાજુ અહીંયા ધક્કો મારશે, આ એક તો પોતા વચ્ચે અપાકર્ષણ થશે અને વધારે આમ જવાને કારણે વધારે ધક્કો મારશે. તેથી આ બંધકોણ કેટલો થઈ જાય? આ બંધકોણ તમારો થઈ જાય 104.5 નો થઈ જાય. કારણ કે VSEPR સિદ્ધાંત. આ તમારો કોણીય અણુ થયો. હમણાં એમોનિયાનો હતો, એ કોણ હતો? ત્રિકોણીય પિરામિડલ હતો. તો બધું જ આ સંકરણ sp3 જે પણ કર્યું એમાં જો અહીંયા અયુગ્મનની કોઈ જરૂર પડી નથી. કેટલી સંકર કક્ષો ઉત્પન્ન, જેટલી ભાગમાં લીધી આ 3 ને 4 તો દરેકમાં 4 4 ઉત્પન્ન થાય છે. કેમ આવું કરે છે? એ કક્ષકો વચ્ચે અપાકર્ષણની માત્રા ઓછી થાય. કદાચ ધારો કે p કક્ષકો એમ રાખ્યું હોત તો તમારો 104.5 ભલે VSEPR ને કારણે ઘટ્યો ખરો પણ 90 તો નથી, 90 કરતાં વધારે છે કે નહીં? એટલે સ્થિરતા પહેલા કરતાં તો વધારે રહેશે કે નહીં? આ હતું સંકરણ. સંકરણની ખાસિયત શું? કેટલી કક્ષકો ઉત્પન્ન થાય, જેટલી ભાગ લે એટલી. સંવૃત કક્ષકો હંમેશા કેવી રહે? સમતુલ્ય ઉર્જા અને આકારની હોય. પછી શુદ્ધ પરમાણુય કક્ષકો કરતા સંકર કક્ષકો સ્થાયી બંધની રચના કરે છે અને આ બધી કક્ષકો હંમેશા એકબીજાથી અવકાશમાં એટલી બધી દૂર રહે કે જેથી કરીને ઇલેક્ટ્રોન અંદર પડેલા હોય એના વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. આ બધું જ સંકરણની ખાસિયત. હવે આપણે સંમિશ્રણ માટે એવું કરીએ કે સંમિશ્રણ દ્વારા કઈ રીતે બંધ બને છે, એટલે સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો અભિગમ ચાલો કરીએ. સંમિશ્રણના પ્રકારમાં સંમિશ્રણ પરમાણુ, હવે બંધની વાત કરીએ છીએ, રિયલ હવે બંધની વાત કરીએ છીએ. તો જ્યારે 2 પરમાણુની કક્ષકોમાં, આની પહેલાંના પણ વિડીયો લેક્ચરમાં મેં કહ્યું હતું કે ધ્યાન રાખજો બેટા, S કક્ષકનું જ્યારે સંમિશ્રણ થાય ને ત્યારે હંમેશા સિગ્મા બંધ બને, ક્યારેય પણ પાઈ બનશે નહીં. કારણ કે સંમિશ્રણથી 2 પ્રકારના બંધ બને. 2 પ્રકારના કોણ? તો કે એક સિગ્મા બંધ બને અને બીજો પાઈ બંધ બને. હવે આ સંમિશ્રણ એટલે હું શું વાત કરું છું? 2 અલગ અલગ પરમાણુ કક્ષકની વાત કરું છું. જેમ કે જો આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની 1s કક્ષક, આ 1s કક્ષક એનો ઇલેક્ટ્રોન છે અને બીજો હાઇડ્રોજન છે એની 1s કક્ષક, આ હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન છે. આ 2 વચ્ચે નજીક આવે ત્યારે શું થાય? આ પોઝિશન થાય એટલે બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. આ હાઇડ્રોજન આ સંમિશ્રિત ભાગ કહેવાય. જેટલો વધારે સંમિશ્રણ થાય એટલો બંધ તમારો પ્રબળ. તો આ સંમિશ્રણ થઈને આ જે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બન્યો, આ બંધને કહેવાય સિગ્મા બંધ. S કક્ષક જ્યારે પણ બંધમાં ભાગ લે એટલે તમારે જોઈ લેવાનું ક્યારેય પણ પાઈ બંધ ન બને, હંમેશા સિગ્મા બંધ જ બને. અને પરમાણુ વચ્ચે પહેલો બંધ ઓલવેઝ સિગ્મા બંધ બને. પરમાણુમાં અણુ જ્યારે પ્રક્રિયા કરે ત્યારે સિગ્મા બંધ જલ્દીથી નહીં તૂટે. જો હું એમ નથી કહેતો નહીં તૂટે, જલ્દીથી નહીં તૂટે. પહેલો હંમેશા પાઈ બંધ જ તૂટે, પછી સિગ્મા બંધ બને, સિગ્મા બંધ તૂટે.
હવે આ થઈ ગયો આપણો એચ એચ વચ્ચે આ કયો છે સિગ્મા થયો. હવે એવું કરીએ કે ધારો કે એસ અને પી જોડાય તો ધારો કે આપણી પાસે આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની આ એસ કક્ષક 1s કક્ષક હાઇડ્રોજન છે, એનો એક ઇલેક્ટ્રોન છે. પછી પી કક્ષક હું લઉં છું, પી કક્ષક મેં આવી રીતે લીધી. આ દાખલો થાય કે ક્લોરીન છે તો ક્લોરીન ઇલેક્ટ્રોનના કેટલી હોય 17 એટલે 1s2 2s2 2p6 3s2 3p5. તો p ની અંદર 5 ઇલેક્ટ્રોન છે તો આ px છે, py છે અને pz છે. તો 1 2 3 4 અને 5. તો પાંચમો ઇલેક્ટ્રોન છેલ્લો એક શેમાં છે ઝેડમાં છે ને એને એક મળી જાય એટલે 18 આર્ગોન જેવો થઈ જાય. તો ધારો કે આ pz કક્ષક છે, સમજો કઈ છે 3pz. મેં આને આમ રાખી છે, એનો આ પ્લસ ભાગ અને આ માઇનસ, કારણ કે કક્ષકો હંમેશા એક તરંગ વિધેય છે અને તરંગને કઈ રીતે દર્શાવાય આપને ખબર છે. મેં આની પહેલા પણ કહ્યું પ્લસ માઇનસ શૃંગર શૃંગર તેવી રીતે. તો કક્ષકને જ્યારે પણ દર્શાવી ત્યારે પ્લસ અને માઇનસ બેટા ધ્યાન રાખજો એ બહાર નથી, ફક્ત સિમ્બોલ છે, સાંકેતિક ભાષા છે. તો આ બંને અંદર જાય અને આને આ 1s છે એનો પ્લસ ભાગ છે તો કેવી રીતે જોડાશે? તો આ આખું 1s છે એનો પ્લસ ભાગ અને આ જે કક્ષક આવી આ આખી આવી તમારી આ માઇનસ pz આવી 3pz આ કોણ હતી 1s આનો પ્લસ ભાગ. તો આખો પ્લસ 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 બધો ભેગા થઈ ગયો અને આ જે બંધ બન્યો એ કોણ બન્યો સિગ્મા. અને કોની વચ્ચે તમે બનાવ્યો? આ કોણ હતો? હાઇડ્રોજન હતો. આ કોની કક્ષક હતી? Cl. તો આ હાઇડ્રોજન અને Cl વચ્ચે આ જે બંધ બન્યો એ કયો થયો? સિગ્મા બંધ. જો બંધમાં કોને ભાગ લીધો? કોનું સંમિશ્રણ આવ્યું? 1s નું આવ્યું. એસ આવે પછી 1s હોય 2s હોય જે પણ એસ આવે એટલે તમારો હંમેશા સિગ્મા બંધ જ બને. હવે પી કક્ષક માટે જોઈએ, ચાલો ત્રીજું જોઈએ. અહીંયા પી કક્ષક ધારો કે બંને શીર્ષથી શીર્ષ રીતે અહીંથી હું એક પી કક્ષક આમ કરું છું પી આ પ્લસ માઇનસ, પાછું આ પી કરું છું આ પી આ પ્લસ અને માઇનસ. અને ધારો કે બંને Cl છે, આ Cl ની આની એક 3pz અને આની પણ 3pz છે. બંને એકબીજા સાથે જોડાતે શું થશે? જો આવી રીતે આમ થશે. આ કક્ષક છે એને હું આવી રીતે આમ કરું છું, આ પ્લસ ભાગ છે અને પેલું અંદર સંમિશ્રણ થશે એટલે એ પણ શું થશે? આ પ્લસ આનો પણ થયો માઇનસ માઇનસ. તો આટલો ભાગ આ એક Cl પરમાણુ આ બીજો Cl પરમાણુ બંને વચ્ચે જે બંધ બન્યો એ કેવો બનશે? સિગ્મા. એટલે Cl અને Cl વચ્ચે હંમેશા આ જે બંધ બન્યો કેવો? સિગ્મા બંધ. પહેલો બંધ મેં કહ્યું ને હંમેશા સિગ્મા બંધ જ બને. હવે લઈએ લાસ્ટ પાઈ બંધ કે જે કઈ રીતે બને જુઓ. એ હંમેશા જ્યારે પરમાણ્વીય કક્ષકો એકબીજાના અક્ષ લંબ રૂપે હોય, બંને પરમાણ્વીય સમાંતર રૂપે હોય, સમાંતર રૂપે બંને પરમાણ્વીય કક્ષકો બંને કક્ષકના અક્ષો એકબીજાને સમાંતર હોય ત્યારે પાઈ બંધ બને. જો એક કક્ષક સમાંતર આમ કક્ષક મેં લીધી છે, આ કક્ષક એનો અક્ષ આ છે, અહીંયા આ પ્લસ છે આ માઇનસ છે, એની સાથે હું બીજી જોડું છું, બીજી કક્ષક આવી રીતે આમ જોડું, આ એનો અક્ષ છે, આ પ્લસ છે આ માઇનસ છે. હવે બંને વચ્ચે સંમિશ્રણ થઈ. ધ્યાન રાખો આ બંને કક્ષકો જોજો આમ નજીક આવે ત્યારે આટલો આ પોર્શન જુઓ, આટલો આ પોર્શન જુઓ, એવી રીતે આ પોર્શન જુઓ અને આ પોર્શન જુઓ. એનો મતલબ કે બંને ક્યાંથી ટચ થશે? અહીંયાથી ટચ થશે, અહીંયાથી ટચ થશે. તો એ બે વચ્ચેથી શું થશે? તો કે આ જે વચ્ચેના ભાગની અંદર જે મેં આ લખ્યું એરો લખ્યો ને એમાં આવી પોઝિશન થશે, આવી પોઝિશન, અહીંયા આમ કરી અને આ પોઝિશન. એટલે આ વચ્ચેના ભાગમાં ધારો કે હું કેન્દ્ર વચ્ચેનું પસાર કરું, આવી રીતે આમ કરું, કેન્દ્રમાંથી વચ્ચે જો હું અક્ષ પસાર કરું તો અક્ષના લંબ રૂપે સંમિશ્રણ છે. જો સંમિશ્રણ કેવું છે? આ અક્ષના લંબ રૂપે આ અક્ષ છે એને આ શું થયો? 90 એંગલ થયો ને. આ અક્ષ છે એને શું થઈ ગયો? 90 એંગલ થઈ ગયો. તો આંતર કેન્દ્રીય અક્ષના લંબ રૂપે સંમિશ્રણ થાય છે. સંમિશ્રણ કઈ રીતે થાય છે? આંતર કેન્દ્રીય અક્ષના લંબ રૂપે. જ્યારે એકબીજાની નજીક કઈ રીતે આવે છે? તો બંને અક્ષ કક્ષકના અક્ષ એકબીજાને સમાંતર રૂપે નજીક આવે છે અને નજીક આવ્યા પછી સંમિશ્રણ
કઈ રીતે થાય છે? તો કે આંતરકેન્દ્રીય અક્ષ એટલે બંને પરમાણ્વીય કક્ષકોના કેન્દ્રમાંથી મેં અક્ષ પસાર કર્યો છે. તો આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે સંમિશ્રિત થાય છે. નજીક કઈ રીતે આવે છે? અક્ષ એકબીજાને સમાંતર સ્વરૂપે હોય અને નજીક આવે છે સંમિશ્રિત થવા માટે. અને સંમિશ્રણનો ભાગ તમને કઈ રીતે દેખાય છે? તો કે અહીં વધારે ખબર પડશે. જો સંમિશ્રણનો ભાગ કેવો દેખાય છે? લંબ રૂપે થાય કે નહીં? લંબ રૂપે થાય. એટલે આ આખે આખો આ પરમાણુ ધારો કે Cl હોય, આ Cl હોય, તો આ એક Cl ની કક્ષક, આ બીજા Cl અહીંયા જે બંધ બન્યો એને કહેવાય પાય. Cl Cl વચ્ચે તો પાય બંધ બને નહીં. આ તો હું તાકે ઇથેન કહું છું. ઇથિન CH2 ડબલ બોન્ડ CH2 આ હશે ને ત્યારે તમને આ જે બંધ આપેલો સિગ્મા હોય, બીજો કેવો જોવા મળશે? પાય. એ આપણે ઓરડામાં ભણવાનું થશે. તો અહીંયા CH2 અને CH2 થતો હોય ત્યારે આ જે બંધ બનતો હોય ને એ પાય બને. હવે એવી રીતે અહીંયા પણ એ બની શકે છે. અને એવું નહીં માનવાનું કે બે જગ્યાએ બને છે, કાં તો ઉપર બને કાં તો નીચે બને. બેમાંથી એક જગ્યાએ તમારો શું બને? બંધ એક બનેલો હોય એની ઉપર બનશે બીજો બંધ. એને આપણે ઇથિન કે ઇથાઇન જે છે એની અંદર ઇથાઇનમાં બે આવા ઉપર નીચે પણ બનશે, બે અલગ અલગ, એક કક્ષકા એક કક્ષક. ત્યારે વધારે ડીપમાં વધારે જોઈશું આપણે. પણ એટલી વસ્તુ ખબર પડી ગઈ કે જ્યારે બીજો બંધ બને છે એ પાય બને છે. પાય હંમેશા નબળો હોય. પહેલો બંધ પરમાણુ વચ્ચે હંમેશા સિગ્મા બને, બીજો બંધ હંમેશા પાય બને. પાય બંધ બનવા માટે બંને પરમાણુય કક્ષકો, બંને જુદા જુદા પરમાણુ છે એની કક્ષકો કઈ રીતે એકબીજા સાથે સંમિશ્રિત થાય છે? તો કક્ષકો અક્ષીય તરીકે અક્ષની દ્રષ્ટિએ જોઈએ તો બંને સમાંતર એકબીજાની નજીક આવે છે. અને સંમિશ્રણનો ભાગ શું થાય છે? તો જે છે એને વચ્ચેથી આપણે કેન્દ્રના ભાગમાંથી એક કોઈ અક્ષ પસાર કરીએ તો અક્ષને લંબ રૂપે સંમિશ્રિત થાય છે અને બંને પરમાણુ વચ્ચે બંધ બને છે, જે બંધને કહીએ આપણે પાય બંધ. અહીંયા આજે આપણે, હું માનું છું ત્યાં સુધી બહુ સારું બાળકો બધાને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કર્યું શું? સંમિશ્રણ અને સંકરણ. આ બંને વસ્તુ જુદી છે. સંકરણની ખાસિયત શું છે એ વસ્તુ જોઈએ કે જેટલી સંમિશ્રણ ભાગ લે એટલી જ બને. સંકરણ શા માટે કરે છે? ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. કઈ દિશામાં ગોઠવે? તો અવકાશ છે 360 માંથી ગમે તે કે 3 હશે તો 120, 4 હશે 109, 2 હશે તો 180, આવી રીતે ગોઠવાશે. અને સંમિશ્રણથી જ કક્ષકોમાં ઇલેક્ટ્રોન વિતરણ દૂર જવાને કારણે સંમિશ્રણ થયેલી કક્ષકોથી જે બંધ બને એ વધારે અણુ બનેલો સ્થિર હોય એ, અને પછી બંધ બને છે જુદા જુદા પરમાણુની કક્ષકો વચ્ચે બંધ બને ત્યારે બે પ્રકારના બંધ બને, સિગ્મા અને પાય. એ બંને આપણે વસ્તુ ટોપિક બહુ સારી રીતે થયું હોવું જોઈએ એવું મને લાગે છે. છતાં પણ બેટા કાંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય તમે મૂકજો. હું તમને પ્રયત્ન કરીશ આન્સર આપવાનો. અને ફરીથી પાછું આપણે બહુ શોર્ટ ટાઈમમાં પાછા મળીશું વધુ આવતા અંકે. નમસ્કાર.